ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। મિત્રો, આજના દિવસે આપણે વાત કરીએ કે તમારા ઘરની અંદર જે કાંઈ પણ તમે યજ્ઞ કરો છો એ યજ્ઞનું ફળ તમને તમારા જીવનમાં કેમ પ્રાપ્ત નથી થતું, ચાલો આજના વિડીયોની અંદર વાત કરીએ। તો એવું કીધું છે કે આપણે ઘણા બધા લક્ષ્મીજીના યજ્ઞ કરીએ છીએ, લક્ષ્મી યાગ જેને કહેવાય છે, જેની અંદર કમળ વગેરે વગેરે દ્રવ્યનો હોમ કરીએ છીએ। પણ સામાન્ય વાત છે કે આપણે કોઈ પણ સીધા આપણે લક્ષ્મીજીને આમંત્રણ આપીએ કે અમારા ઘરની અંદર આવો, તો એમ લક્ષ્મી ક્યારેય આવતી નથી। લક્ષ્મીજીની સાથે સાથે આપણે નારાયણ ભગવાનને પણ આમંત્રણ આપવાનું હોય છે, જેને વિષ્ણુ યાગ કહેવામાં આવે છે। લક્ષ્મી અને નારાયણ બંનેનો એક સાથે યજ્ઞ કરશો ને એટલે તમારા ઘરની અંદર ધનની વર્ષા થશે, અને આ કરવાથી પણ તમારા જીવનની અંદર ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે। અને સાથે એક હારે લક્ષ્મીજીની એક સાથે પૂજા કરો છો તો સાથે સાથે નારાયણ ભગવાનની પણ પૂજા કરવાનું મહત્વ ઘણું બધું છે। કારણ કે સામાન્ય વાત છે કે આપણા ધર્મપત્નીને કોઈ આવીને એમ કહે છે કે ભાઈ તમારે મારે ત્યાં જમવા પધારવાનું છે, તો એમ ક્યારેય તે પત્ની જશે નહીં। કેમ? તો કે એની પતિની યાજ્ઞા વગર એ ક્યાંય નહીં જાય। તો એટલા માટે થઈ અને સાથે સાથે આપણે લક્ષ્મી અને નારાયણ બંનેને આમંત્રણ આપવાનું કે હે લક્ષ્મી નારાયણ અમારા ઘરની અંદર વાસ કરવાવાળા બનજો, ત્યારે લક્ષ્મીજી તમારા ઘરની અંદર ધનના ભંડાર ભરશે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।